નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। અરવલ્લીથી સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। માલપુર નજીક ટોલનાકા પાસે દાહોદથી અંબાજી જતા બે પદયાત્રીઓને અજાણ્યા વાહને ટક્કર મારતા બે પદયાત્રીઓનું મોત નિપજતા પદયાત્રીઓમાં શોકનો માહોલ છવાયો છે। પ્રાપ્ત માહિતી મુજબ દાહોદથી અંબાજી જતા પદયાત્રીઓનો સંઘ મહીસાગર નદી પર રોકાઈને માલપુર તરફ જઈ રહ્યા હતા, ત્યારે કોઈ અજાણ્યા વાહને માલપુર ટોલનાકા પાસે ત્રણ પદયાત્રીઓને આડફેટે લેતા ત્રણ પદયાત્રીઓમાંથી બે પદયાત્રીઓનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે એક પદયાત્રી ગંભીર ઇજાગ્રસ્ત થતા મોડાસાની હોસ્પિટલે ખસેડાયો હતો। દાહોદથી અંબાજી પદયાત્રા સંઘમાં બે મૃતકોના 42 વર્ષીય સુરેશભાઈ ડામોર અને 45 વર્ષીય દિનેશ રાઠોડ સિસોડિયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે ગંભીર ઇજાગ્રસ્ત થયેલ સંજયભાઈ નેનામા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। દાહોદના બે પદયાત્રીઓનો માલપુર પોલીસે પીએમ અર્થે માલપુર સીએચસીએ ખસેડાયા હતા અને પોલીસે ફરાર વાહન ચાલકની તપાસ હાથ ધરી છે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। મારું નામ ભાભોર સની છે। અમે દાહોદથી અંબાજી પગપાળા જવા માટે નીકળ્યા હતા અને કાલે રાત્રે અમે મહીસાગર પર રોકાયા હતા, મહીસાગર નદી પર, અને ત્યાંથી અમે મોડી રાત્રે ચાલવાનું સ્ટાર્ટ કર્યું હતું। પછી ત્યારબાદ અમે આ માલપુરની પહેલાં જે ટોલ ગેટ આવે છે ત્યાં અમારા ત્રણેય વ્યક્તિ છેલ્લા ચાલતા હતા, જે બધાથી લાસ્ટમાં હતા। એમને અમને જાણ કરી કોઈએ વ્યક્તિએ કે તમારા સંઘમાંથી કોઈનું એક્સિડન્ટ થયું છે, તો અમે સ્થળ પર પહોંચ્યા। ત્યાં અમને ખબર પડી કે અમારા ત્રણ વ્યક્તિનું એક્સિડન્ટ થયું છે। એમાંથી બે વ્યક્તિ ત્યાં ને ત્યાં ઓન ધ સ્પોટ મરણ પામ્યા છે અને એક વ્યક્તિ હોસ્પિટલમાં એડમિટ છે, જેને વધારે વાગ્યું છે, સારવાર અર્થે છે। અને જે અજાણ્યા વ્યક્તિએ જે ટક્કર મારી છે એ વ્યક્તિની જાણ હજી થઈ નથી અમને, અને અમે ચાહીએ છીએ, અમે પ્રશાસનથી રિક્વેસ્ટ કરીએ છીએ કે જલ્દીથી જલ્દી એ વાહનવાળાને પકડીને શોધીને એને કાયદેસર કાર્યવાહી કરે, ત્યાર એના પછી એનાથી કોઈ કે બીજા કોઈ બી સંઘવાળાને તકલીફ ના પડે આ વસ્તુની, એ અમે પ્રશાસનથી રિક્વેસ્ટ કરીએ છીએ।